वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, માગસર વદ ચતુર્થી અર્થાત કે ચોથ, આ દિવસ જે છે એ અંગારક ચતુર્થીના નામથી ઓળખાય છે। તો આ અંગારક ચતુર્થી જે છે એ અંગારક ચતુર્થીનું શું મહાત્મય છે તથા એની પછાડી કઈ કથા રહેલી છે એ બધી જ બાબત જે છે એ આપણે અત્યારે શ્રવણ કરીએ। તો ગણેશ પુરાણની અંદર ઉપાસના ખંડ અધ્યાય 60 ની અંદર એક ચરિત્ર આવે છે। ચરિત્ર એવું છે કે મહામુનિ ભરદ્વાજના પુત્રનું લાલન પાલન પૃથ્વી દેવીએ કર્યું અને લાગ લગાટ 7 વર્ષ પર્યંત પૃથ્વી દેવી બાળકનું લાલન પાલન કર્યા બાદ એ બાળક જે છે એ ભારદ્વાજ મુનિને સુપ્રત કરે છે। પોતાના બાળકને જોઈ ભારદ્વાજ મુનિ જે છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને પોતાના બાળકને ગલે લગાવી દે છે અને એનો વિધિવત યજ્ઞોપવિત સંસ્કાર કરી એને વેદ વેદાંગની શિક્ષા આપી બાળકને ગણેશ મંત્ર પ્રદાન કરે છે અને કહે છે કે પુત્ર, તું જઈને ગણેશજીની આરાધના કર। પિતાજીની આજ્ઞા થતા ભારદ્વાજ ઋષિનો પુત્ર જે છે એ ગંગાજીની સમીપ આવે છે, અર્થાત કે ગંગા તટ પર આવે છે અને આ મંત્રનો જાપ કરતો થકો એ ઉગ્ર તપસ્યાની અંદર લીન થઈ જાય છે। લાગ લગાટ 1000 વર્ષ પર્યંત તપસ્યા કર્યા બાદ માગસર વદ ચતુર્થીને દિવસે ચંદ્રોદયના સમયે અષ્ટભુજાધારી ગણપતિ મહારાજ જે છે એ આ ભારદ્વાજ ઋષિના પુત્રની સન્મુખ પ્રગટ થાય છે। ગણેશજીના દર્શન કરી ભારદ્વાજ ઋષિનો પુત્ર જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે અને ગણેશજી મહારાજનું એ સ્તવન કરે છે। સ્તવનથી પ્રસન્ન થયેલા ગણપતિ મહારાજ એને વરદાન માંગવાનું કહે છે। ત્યારે ભારદ્વાજ ઋષિનો પુત્ર જે છે એ ગણપતિ મહારાજ પાસે વરદાન માંગે છે કે હે પ્રભુ, આજના આ મંગલ દિવસે અમને તમારા દર્શન થયા છે, એથી આજથી મારું નામ મંગલ પડે અને હું દેવતાઓની સાથે અમૃત પાન કરનારો થાઉં। આ ઉપરાંત આ માગસર વદ ચતુર્થીને દિવસે જે પણ કોઈક વ્યક્તિ તમારું વ્રત કરે એના 1 વર્ષ પર્યંતના સમસ્ત વિઘ્નો જે છે એ સમાપ્ત થઈ જાય। આ પ્રમાણેનું વરદાન કૃપા કરીને અમને આપો। ભારદ્વાજ ઋષિના પુત્રની વાત સાંભળી ગણેશજી મહારાજ અત્યંત પ્રસન્ન થાય છે અને કહે છે કે હે પુત્ર, તે જે મારી પાસે વરદાન માંગેલું છે એ વરદાન અનુસાર તું આજથી દેવતાઓના મધ્યમાં રહી અમૃત પાન કરનારો થજે। આ ઉપરાંત માગસર વદ ચતુર્થીને દિવસે તને મારા દર્શન થયા છે
એટલે આ દિવસે જે પણ કોઈક વ્યક્તિ મારું વ્રત કરશે ને એના વર્ષભરના બધા જ વિઘ્નો જે છે એ હું સમાપ્ત કરી દેવીશ. વળી તું અંગારક પૃથ્વી દેવીનો દીકરો છે એટલે તારું એક નામ અંગારક પણ પડશે. આ પ્રમાણે કહી ગણપતિ મહારાજ જે છે એ અંતર્ધાન થઈ જાય છે. અને ભક્તો તે દિવસથી માગસર વદ ચતુર્થીનો દિવસ જે છે એ અંગારક ચતુર્થીના નામથી ઓળખાવા લાગ્યું. અને આ દિવસે જે પણ કોઈક વ્યક્તિ આ વ્રત કરે છે એના વર્ષભરના તમામ વિઘ્નો જે છે એ સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો આ અંગારક ચતુર્થીનું વ્રત જે છે એ અવશ્ય કરજો. જે પણ કોઈક વૈષ્ણવજન છે, જે ભગવાનના ભક્ત છે, શ્રીમદ નારાયણ ભગવાનના આશ્રિત છે, એ લોકો પણ નિષ્કામ ભાવે જો આ વ્રતનું અનુષ્ઠાન કરશે તો એની ભક્તિની અંદર જે પણ કંઈક વિઘ્નો આવે છે એ બધા જ વિઘ્નો જે છે એ સમાપ્ત થઈ જશે. માટે ભક્તો ગણપતિ મહારાજ જે છે એ વિઘ્નનો નાશ કરનારા છે. માટે એનું વ્રત જે છે એ તમે અવશ્ય કરજો, જેથી કરીને તમારી ભક્તિ જે છે એ ભક્તિ નિષ્કંટક થઈ જશે. વિઘ્ન વિનાયક દેવ જે છે એ અવર નથી. બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડ તથા શ્રી ગણપતિ ખંડની અંદર ગણપતિ મહારાજને સાક્ષાત શ્રી કૃષ્ણના અંશા અવતાર બતાવેલા છે. અને ભગવદ રૂપ હોવાથી એમની આરાધના કરવાની અંદર ક્યારેય પણ પતિવ્રતા નો ધર્મ જે છે એ ભંગ થતો નથી, અન્યાય થતો નથી. ભાવના કેવલ એટલી જ હોવી જોઈએ કે ગણપતિ મહારાજના અંતર્યામી રૂપે પણ મારા આરાધ્ય દેવ જ ભગવાન વિષ્ણુ જ બિરાજમાન છે. વળી ગણપતિ મહારાજ જે છે એ ભગવાનની બુદ્ધિ છે, તો હું એ અંતર્યામી પરબ્રહ્મ પરમાત્માની તથા એ ભગવાનની બુદ્ધિની આરાધના કરું છું. એ ભાવથી જો તમે ગણપતિ મહારાજનું આ દિવસે આરાધન કરશો, વ્રત કરશો, તો ગણપતિ મહારાજ જે છે એ તમારો માર્ગ જે છે, અર્થાત કે ભગવત પ્રાપ્તિ રૂપ જે તમારો માર્ગ જે છે એ નિર્વિઘ્ન કરી દેશે. માટે ભક્તો આ વ્રત જે છે એ અવશ્ય કરજો. આ અંગારક ચતુર્થી સંબંધી બીજી એક કથા જે છે એ સ્કંદ પુરાણના કાશીખંડ પૂર્વાર્ધ અધ્યાય 17 ની અંદર પણ જોવા મળે છે. વાત એવી છે કે પૃથ્વી થકી પ્રગટ થયેલા આ મંગલ દેવતા જે છે એક દિવસ વારાણસી આવે છે. અને વારાણસીમાં આવી પોતાના વરદ હસ્તે એ એક લિંગનું નિર્માણ કરે છે અને એનું નામ રાખે છે અંગારેશ્વર મહાદેવ. અંગારેશ્વર મહાદેવની સ્થાપના કર્યા બાદ આ મંગલ ગ્રહ જે છે એ ભગવાન શંકરની તપસ્યાની અંદર લીન થઈ જાય છે. એ ત્યાં લગીન તપસ્યા કરતો રહે છે કે જ્યાં લગીન એના શરીરમાંથી અંગારક સમાન તેજ પ્રગટ ન થયું, ત્યાં લગીન એ તપસ્યા કરતો રહે છે. અને એને લઈને એ જગતની અંદર અંગારકના નામથી વિખ્યાત થાય છે. માગસર વદ ચતુર્થીના દિવસે એની તપસ્યાથી સંતુષ્ટ થઈ ભગવાન શંકર જે છે એ આ મંગલ ગ્રહની સન્મુખ પ્રગટ થાય છે. અને ભગવાન શંકર એને વરદાનના રૂપમાં ગ્રહનું સ્થાન જે છે એ અર્પણ કરે છે. અને સાથે સાથે આશીર્વાદ આપે છે કે જે પણ કોઈક મનુષ્ય માગસરવદી ચતુર્થીને દિવસે કાશી આવી આ અંગારેશ્વર મહાદેવના દર્શન કરશે, એની પૂજા કરશે, એને નમસ્કાર કરશે, એને ગ્રહજનિત કોઈ પણ પીડા જે છે
એ કષ્ટ ના આપશે. આ પ્રમાણેનો આશીર્વાદ આપી ભગવાન શંકર જે છે ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. માટે ભક્તો, તમે પણ જ્યારે કાશી જાઓ અર્થાત કે વારાણસી જાઓ ત્યારે આ અંગારેશ્વર મહાદેવના દર્શન અવશ્ય કરજો. પવિત્ર ગંગાની અંદર સ્નાન કરજો, અંગારેશ્વર મહાદેવનો અભિષેક કરજો, એમનું પૂજન કરજો, એમને નમસ્કાર કરજો. તો તમારા પણ ગ્રહ સંબંધી જેટલા પણ કષ્ટ જે છે એ બધા નિવૃત્ત થશે. આ પ્રમાણેની કથા ભક્તો સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. આટલું કહી હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.